પાલકના થેપલા બનાવશું આજે. ઓકે. અડધો કપ ખાટી છાશમાં 1 ટેબલ સ્પૂન ગોળ ઉમેરી ઓગાળવા મૂકવાનો છે. તમે ગોળ કે ખાંડ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 1 કપ ધોયેલી મેથી, અડધો કપ છીણેલી દૂધી, 2 કપ ધોયેલી પાલક, તીખા મરચાંની પેસ્ટ, ટેસ્ટ મુજબ લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. 1 ટેબલ સ્પૂન ઘી બનાવતા બગડી નીકળેલી એ ઉમેર્યું. એમાં વાસ ના મારતી હોવી જોઈએ. ઓઇલ કે મલાઈ પણ ઉમેરી શકો છો. તલ ઉમેરીને મિક્સ કરવું. પાલક, દૂધી, મેથી પાણીવાળા શાકભાજી છે એટલે મોયણની બહુ જરૂર નહીં પડે. 2 કપ બાજરીનો લોટ, અડધો કપ જુવારનો લોટ, 1 ટેબલ સ્પૂન બેસન જેનાથી બાઇન્ડિંગ આવશે. હળદર, લાલ મરચું, સરગવાનું પાવડર, સાવ તળાઈ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું. ગોળવાળું મિશ્રણ ઉમેરી મસળીને લોટ બાંધી તેલ ઉમેરી લુવા પાડવા અને તરત જ વણવું. જે લોકોની ઘઉંની એલર્જી હોય એને ચોખાનું અટામણ લેવાનું છે. બાકી નોર્મલ અટામણથી પણ તમે લઈ શકો છો, વણી શકો છો. જુવારનો લોટ બાઇન્ડિંગ નથી થતો એટલે અટામણની જરૂર પડશે. કિનારો ફાટે તો ભેગી કરી ગરમ તવી ઉપર તેલમાં સરસ રીતે શેકી લેવા. તૈયાર છે સરસ મજાના પાલક, જુવાર ને બાજરીના મસ્ત મજાના થેપલા. ઠંડા મસ્ત મજા આવે નહીં? ચિત્રા સાતમમાં ખાવા જતા યાદ આવે નહીં? લાંભા યાદ આવી ગયું. લાંભા પહેલા બહુ જતા છોકરાઓ નાના હતા ત્યારે. હવે તો ટાઈમ જ નથી કોઈને. મસ્ત થયા છે થેપલા. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો, વહેંચજો. થેન્ક યુ. એન્જોય.